જય સોમનાથ। આજનો સેશન લઈને આવી ગયા પાછા કે ફેફસામાં અને રુધિરમાં ઓક્સિજન કઈ રીતના પ્રવેશ પામે તે બહાર જાય એના વિશે જોવાનું છે। આપણે જોયું હતું આગળ શ્વસનમાં કઈ રીતના ઓક્સિજન વાયુરંધ્રો સુધી પહોંચે, ત્યારબાદ વાયુરંધ્રો દ્વારા ઓક્સિજન છે એ શેની અંદર રુધિરની અંદર લાવવામાં આવે। એટલે ઓક્સિજન રુધિર અહીંયા હાજરમાં હોય તો રુધિરની અંદર તે ઓક્સિજન ઉમેરવામાં આવે અને તે ક્યાં લાવવામાં આવે તો કે હૃદયની અંદર કોના દ્વારા તો કે શિરાઓને દ્વારા લાવવામાં આવે। હવે શિરાઓ દ્વારા કર્ણકમાં લાવવામાં આવ્યો, કર્ણકમાંથી ક્ષેપકમાં ગયું, ક્ષેપકમાંથી તે ધમની દ્વારા ક્યાં નિકાલ પામશે, બહાર નિકાલ પામશે, વિવિધ અંગો સુધી પહોંચશે। એટલે માનો કે અહીંયા હૃદય છે, હૃદયમાંથી આ રુધિર ગયું ફેફસાની અંદર, ફેફસામાંથી એટલે અહીંયા તમે તમારી બુકની અંદર આ રીતના પકડો આવે છે કે અહીંયા ફેફસા છે, ફેફસામાંથી પાછું રુધિર આવે હૃદયની અંદર, હૃદયમાંથી રુધિર જાય વિવિધ અંગો સુધી, અંગો સુધી પહોંચી અહીંયા અંગ હોય, અંગો સુધી પહોંચીને ત્યાંથી અંગમાંથી પાછું રુધિર ક્યાં આવે, હૃદય સુધી, હૃદય સુધી આવે અને અહીંયા ફેફસા। આ રીતના આકૃતિ તમારે આપેલી છે, તો અહીંયા તમે એ સમજી શકો કે રુધિર અહીંયા આ રીતના કાર્ય કરતું જોવા મળે। તો આના દ્વારા આપણને શેનો ખ્યાલ આવે કે રુધિર કઈ રીતના કાર્ય કરે, કે રુધિર કઈ રીતના વહન પામે। જોઈએ ડિટેલમાં અહીંયા તમને શું કહેવામાં આવ્યું કે ફેફસામાં ઓક્સિજનને રુધિરમાં પ્રવેશ કરવામાં આવે તો જમણા હૃદયના જમણા તેમજ ડાબા બે વિભાગમાં વહેંચવાની રીત છે। એમાં એકમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય, એકમાં ઓક્સિજન વિહીન રુધિર હોય અને તે મિશ્રિત થતું તેને શું કરે, હૃદય અટકાવે, એ લાભદાયક છે। અને આ વહેંચણી ઓક્સિજનનો ઉચ્ચ કાર્ય પુરવઠો પૂરો પાડે છે અને પક્ષીઓ અને સસ્તન જેવા પ્રાણીઓ છે એમાં શું હોય કે એમાં આ પદ્ધતિ ઓછી જોવા મળે કે જે રુધિર છે એ અમુક પ્રાણીઓની અંદર ન હોય, કે હૃદય છે એ રુધિર છે, રુધિરને હૃદયના ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર ઘણી વખત ભેગું થતું જોવા મળે, કારણ કે તેની અંદર આ રીતના ખંડ આપણે છે તો એ ખંડમાં વિભાજિત છે હૃદય। આ રીતના આમ વિભાગ પાડીએ તો આ કર્ણક ને ક્ષેપકો જોવા મળે। આ ડાબા કર્ણક અને ડાબુ ક્ષેપક, આ જમણું કર્ણક અને જમણું ક્ષેપક આ રીતના બે વિભાગમાં વિભાજિત હોય અને રુધિરને તે પહોંચાડવાનું કાર્ય કરે। પણ પ્રાણીઓ છે એમાં પણ વધારે પડતો કારણ કે આ પદ્ધતિથી શું થાય કે મનુષ્ય છે, પ્રાણી છે વધારે કાર્ય કરી શકે। તો આવી પદ્ધતિ ખૂબ જ લાભદાયક જોવા મળે, કારણ કે તેના લીધે શું થાય કે શરીરનું તાપમાન પર્યાવરણને તાપમાન પર આધારિત હોય છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે ઉભયજીવી પ્રાણીઓ છે જે કે સરીસૃપ જેવા પ્રાણીઓ છે એ ત્રિખંડીય હૃદય ધરાવે। ત્રિખંડીય હૃદય એટલે કે એમાં બે કર્ણકો હોય અને એક ક્ષેપક જોવા મળે। આ રીતના હૃદય હોય તો એમાંથી આ ત્રિખંડીય જોવા મળે કે રુધિર અહીંયા લાવવામાં આવે, રુધિર અહીંયાથી પાછું અંદર એન્ટર થાય, પણ ક્ષેપકોમાં રુધિર આખું ભેગું થઈ અને પછી વિવિધ ભાગો સુધી જતું હોય। તો આ રીતના કાર્ય થતું જોવા મળે। તો આમાં શું થાય કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર છે એ હદ સુધી મિશ્રિત થઈ જાય, એટલે કે ઘણી હદ સુધી તે મિશ્રિત થઈ જાય અને આવી ઘટનાને શું કરે કે તે આ ઘટના પણ સહન કરી શકે છે। બધી જ માછલીઓ હૃદય માત્ર બે ખંડોનું બનેલું છે। શેનું? જે માછલીઓ હોય એમાં બે ખંડનું હૃદય બનેલું હોય, તેમાં શું હોય કે એને ઝાલરો જેવી રચના હોય। ઝાલર હોય એમાં શું થતું હોય કે રુધિર ઓક્સિજન ડાયરેક્ટ રુધિરમાં ભળી જતો હોય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈ જતો હોય, એટલે ખાલી હૃદય શું કાર્ય કરે કે પંપ જેવું, કે ધક્કો મારવાનું કાર્ય, કે રુધિર છે એ ઓક્સિજન યુક્ત આ રીતના બની જતું હોય એટલે સીધું શરીરમાં એને મોકલી દેવામાં આવે ઓક્સિજન યુક્ત રુધિર। પણ માછલીઓના શરીરમાં એક ચક્ર પૂર્ણ કરવા માટે, એટલે કે રુધિર આખું ફરતું વહેતું રહે એ માટે એક જ વાર રુધિરને હૃદયની અંદર લાવવામાં આવે છે અને પછી તે બહાર મોકલવામાં આવે। મનુષ્યની અંદર બે વખત રુધિરની અંદર લાવવામાં આવે। પહેલા ઓક્સિજન યુક્ત રુધિર આવે, ઓક્સિજન વિહીન રુધિર પહેલા અંદર આવે, એ જાય ફેફસાની અંદર, ફેફસામાંથી શુદ્ધ થઈ ઓક્સિજન યુક્ત રુધિર થઈ જાય, ઓક્સિજન ન હોય તે ઓક્સિજન તેમાં ઉમેરાય છે, એ ઓક્સિજન યુક્ત રુધિર થઈ જાય અને તે પછી પાછા વિવિધ અંગો સુધી પહોંચાડવામાં આવે। આ રીતના બે વખત લાવવામાં આવે। અન્ય પૃષ્ઠવંશીઓ છે પ્રત્યેક ચક્રમાં રુધિરને બે વખત હૃદયના ખંડમાં લાવે, એટલે આ પ્રકારના પરિવહનને કેવું પરિવહન કહેવામાં આવે? બેવડું પરિવહન કહેવામાં આવે છે। તો આ રીતના આખો રુધિર પંથ જોવા મળે કે આપણે છે
એ પહેલાં અહીંયા જો હૃદય હોય તો હૃદયમાંથી તે જાય ફેફસાની અંદર રુધિર, ફેફસામાંથી પાછું રુધિર આવે ક્યાં? હૃદયમાં, હૃદયમાંથી પછી જાય પાછું વિવિધ અંગો સુધી રુધિર, અને અંગોથી પાછું આવે રુધિર ક્યાં? કે હૃદય સુધી. આ રીતના 2 વખત હૃદયમાં રુધિર અંદર આવે ને બહાર જાય, એનું કાર્ય કરતું જોવા મળે. તો અહીંયા આપણે આ એક કોન્સેપ્ટ ક્લિયર થાય. ત્યારબાદ હવે પછીના પાર્ટમાં આપણે જોશું કે આપણા શરીરની અંદર બ્લડ પ્રેશર કઈ રીતના માપવામાં, જે બીપી આપણે કહીએ તો એ બ્લડ પ્રેશર કઈ રીતના માપશું એના વિશે ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.